કેશોદ રણછોડરાયજી મંદિરે વિશ્વ હિન્દુ પરિષદનો ષષ્ઠી પૂર્તિ સમારોહ યોજાતા અધ્યક્ષ તરીકે વિશ્વ હિન્દુ પરિષદના ધર્મ પ્રચારક અખિલ ભારતીય સહમંત્રી ધર્મેન્દ્રભાઈ ભાવાણી ઉપસ્થિત રહ્યા હતા। દીપ પ્રાગટ્ય બાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। હિન્દુ મહાસભા કાર્યક્રમ શરૂ થાય તે પહેલા બજરંગગઢ, દુર્ગા વાહિની, માતૃશક્તિ પ્રખંડના કાર્યકરો દ્વારા ઉપસ્થિત સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત ઘનશ્યામ ચરણ દાસજી સ્વામી, ઉદાસીન આશ્રમ નુનારડા ધારના મહંત પ્રિયદાસજી મહારાજ, ધારાસભ્ય દેવાભાઈ માલમ, પાલિકા પ્રમુખ મેહુલભાઈ કોંડલિયા, વિભાગ ઉપાધ્યક્ષ વિઠ્ઠલભાઈ ડોબરિયા, જિલ્લા મંત્રી લખનભાઈ કામરિયા, વિભાગ મંત્રી અશ્વિનસિંહ રાયજાદા સહિતનાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ વિશાળ શ્રોતાઓની હાજરી વચ્ચે વક્તાઓએ હિન્દુ સમાજને જાગૃત કરવા સનાતન ધર્મની ઉત્પત્તિ અને સ્થિતિને લઈ ગર્વ અને દુઃખની લાગણી વ્યક્ત કરી હતી। હિન્દુ સમાજને તોડી પાડવાના કૃત્યને વખોડી કાઢી હિન્દુ સમાજ એક બને તેવી વાતો કરી હતી। જ્યારે પ્રખર વક્તા ધર્મેન્દ્રભાઈ ભાવાણીએ વિશ્વ હિન્દુ પરિષદના 60 વર્ષ પૂર્ણ થયા હોય, કાર્યકરોએ અનેક સંઘર્ષો કર્યા હોય, વકફ બોર્ડના કાયદાનો વિરોધ કરવા જણાવી ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા હાકલ કરી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન યુવાઓને હિન્દુ સંગઠનમાં જોડાવા અપીલ કરી હતી। धर्मेंद्र भावाणी, विश्व हिंदू परिषद धर्म प्रसार अखिल भारतीय सहमंत्री, आज केशोद में विश्व हिंदू परिषद का षष्ठी पूर्ति समारोह पूर्ण होने जा रहा है। विश्व हिंदू परिषद 60 साल की हो गई। आज यहाँ हिंदुओं ने मिलकर संकल्प लिया कि हमें भारत को संवैधानिक हिंदू राष्ट्र बनाना है। इसलिए हिंदू राष्ट्र बनाना है कि सनातनी सिद्धांतों की रक्षा हो और भविष्य में कोई वक्फ बोर्ड का कानून बनाकर भारत को गुलामी के जंजीरों में जड़ने का प्रयास न करे। इस देश में हिंदू हित की बात करेगा वही दिल्ली और